ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના અંકોડિયા ગામે ગુજરાત દલિત સંગઠન દ્વારા નિઃશુલ્ક નોટબુક વિતરણનો ઉમદા કાર્યક્રમ યોજાયો। શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા સંસ્થાએ આ પહેલ કરી હતી, જેમાં અનેક અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા। તારીખ 1 જુલાઈ 2025ના રોજ વડોદરા જિલ્લાના અંકોડિયા ગામની યોગેશ્વર કોલોની ખાતે ગુજરાત દલિત સંગઠન તરફથી ચોપડાઓ અને નોટબુકનું વિતરણ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ મહેન્દ્રભાઈ સોલંકી, મહામંત્રી વિનોદભાઈ સોલંકી, ઉપપ્રમુખ મુકેશભાઈ કોયલી, સંગઠન મંત્રી આર કે વાઘેલા અને મુખ્ય સલાહકાર અરવિંદભાઈ સોલંકી સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રીય અધિકાર મંચના ચંદ્રકાંત સોલંકી, હરેશભાઈ સંપત તથા સ્થાનિક આગેવાનો અને વિદ્યાર્થીઓ વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ કાર્યક્રમ હેઠળ ધોરણ 1 થી 12ના આશરે 100 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા નોટબુક આપવામાં આવી। વિનોદભાઈ સોલંકી દ્વારા જણાવાયું કે આ પહેલની શરૂઆત અંકોડિયામાંથી થઈ છે અને આવનાર દિવસોમાં વડોદરા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવા શૈક્ષણિક કાર્યક્રમો યોજાશે। હેતુ માત્ર એક જ છે, સમાજમાં શિક્ષણ જાગૃતિ લાવવી। હું વિનોદ સોલંકી, ગુજરાત દલિત સંગઠનનો ગુજરાત પ્રદેશનો મહામંત્રી। મારી બાજુની અંદર ઉભેલા છે ગુજરાત પ્રદેશના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સોલંકી અને મારી બાજુની અંદર ઉભેલા કોયલીના એવા છે ઉપપ્રમુખ શ્રી અમારા ખાસ એવા મુકેશભાઈ સાહેબ, મુખ્ય સલાહકાર BA સોલંકી સાહેબ અને અરવિંદભાઈ રોજગાર અધિકારી સાહેબ, મારી બાજુની અંદર સંપત સાહેબ અને CD સાહેબ ઉપસ્થિત રહેલા છે। અને આજે એક અમારા ગુજરાત દલિત સંગઠનના સંગઠન મંત્રી ખાસ કરીને એવા એક ઉત્સાહિત મહેશભાઈ સોલંકીના નેજા હેઠળ અને ગુજરાત દલિત સંગઠનના નેજા હેઠળ અમે વડોદરા જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર એક અનોખો કાર્યક્રમ રાખેલો છે કે જે અમે એવું તો નથી કહેતા કે ગરીબ છોકરાઓને એની સહાય મળે, પણ જે લોકો જરૂરિયાતમંદ છે એ લોકોને એનું પ્રોત્સાહન મળે, એના ભાગરૂપે આજે ઓછામાં ઓછા 100 છોકરાઓને અમે આજે ચોપડાનું વિતરણ કરવા માટે અહીંયા ઉપસ્થિત રહેલા છે। હું ગુજરાત દલિત સંગઠનના નેજા હેઠળ આજે જે અમારા અંકોડિયા નિમિત્તે અંકોડિયા ગામની અંદર મારી યોગેશ્વર કોલોનીની અંદર જે જરૂરિયાતમંદ જે બાળકો છે જેમને ભણવા માટે શક્તિ નથી, તાકાત નથી એવું ના કહી શકાય, પરંતુ જરૂરિયાતમંદ લોકો જે કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરે છે એવા બાળકોને આજે અમારા દલિત સંગઠનના નેજા હેઠળ અમારા વિનોદભાઈ મહામંત્રી સાહેબ, તેમજ અમારા મહેન્દ્રસિંહ પ્રમુખ સાહેબ, તેમજ મુકેશ કુમાર ઉપપ્રમુખ, તેમજ તેમના અમારા તમામ સાથીદારો વતી અમે ખૂબ મહેનત કરીને આજે જે કંઈ એકત્ર કર્યું છે તે અમારા બાળકો ભણી ગણીને આગળ વધે અને તેમને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી અમે જે આજે પ્રોગ્રામનું આયોજન કરેલું છે તે અમે આજે પાઠ્યપુસ્તકને નોટબુકનું વિતરણ કરવાના છીએ। એ નિમિત્તે અમે બધા એકત્રિત છીએ। અમે ગુજરાત દલિત સંગઠનના માધ્યમથી જે વિદ્યાર્થીઓ છે એને શિક્ષણનો વ્યાપક વધારવા અને સમાજમાં એક શિક્ષણ સ્થળ ઉપર આવે એની માટે આનો કાર્યક્રમ રાખેલા છે। જે વિદ્યાર્થીઓ જરૂરમંદ છે એને આર્થિક સહાય કંઈ ને કંઈક અમારા લોકો અને અમારી ટીમ સુધી પહોંચે એવા અમારા પ્રયત્ન છે। ખાસ કરીને આજે અંકોડિયામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આગામી દિવસોમાં કઈ રીતે આગળ આ કાર્યક્રમ જશે અને કઈ રીતે કઈ જગ્યા કયા ગામડાઓમાં ફરવાના છે? આજે એક પ્રોગ્રામ અંકોડિયામાં રાખેલો છે। આજુબાજુમાં ગામડાઓમાં જે લોકોને જરૂરિયાતમંદ હશે અમારી જે પ્રમાણે લિસ્ટ આવશે એ પ્રમાણે અમે આજુબાજુના ગામડામાં કાર્યક્રમ કરવાના છે અને શિક્ષણનો વધારે વ્યાપ વધે સમાજમાં એ પ્રત્યેને અમારી જાગૃતિ રહેશે।